નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જી હા, આપણે સૌએ આ શ્લોક તો સાંભળ્યો જ હશે. સ્ત્રી એટલે શું? સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય, સ્ત્રી એટલે માતૃત્વ અને સ્ત્રી એટલે કર્તવ્ય. આ બધાનું સમન્વય એટલે સ્ત્રી. સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી? સ્ત્રી શક્તિ છે, સ્ત્રી આદિશક્તિ છે, સ્ત્રી મહાશક્તિ છે. યસ, અને કહેવાય છે ને કે સ્ત્રીમાં દરેકે દરેક ગુણ રહેલા છે. તે હાઉસવાઈફ પણ છે, તે વર્કિંગ વુમન પણ છે, અને આજકાલ તો અંતરિક્ષ સુધી પણ પહોંચી ગઈ છે. સવારે દૂધની થેલી લેવાથી માંડીને રાત્રે ઘરનો દરવાજો બંધ કરવા સુધીની દરેકે દરેક ડ્યુટી જે છે એ સ્ત્રી કરતી જ આવી છે. સ્ત્રી વન્ડર વુમન છે, અને દરેકે દરેક સ્ત્રીની અંદર આ વન્ડર વુમન ક્યાંક ને ક્યાંક છુપાયેલી હોય જ છે. અને આ વન્ડર વુમનને સલામ કરવાનો દિવસ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, એટલે કે 8th માર્ચ. એની ઉજવણી શું કામ કરવામાં આવી એ તમને ખબર છે? 8th માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલા માટે ઉજવવામાં આવે છે કે જેનાથી શિક્ષણ જે છે એ વ્યાપે અને કુરિવાજો જે છે એ ઘટી જાય. જી હા, આ દિવસે સમગ્ર દેશમાં કે સમગ્ર વિશ્વમાં બધા જ લોકો જે છે એ વુમન્સ ડેને અપ્રિશિએટ કરતા હોય છે. અને બધી જે ડ્યુટીઝ છે એ દિવસે એક સ્પેશિયલ દિવસ જે છે એ વુમન્સ માટે થઈને ઉજવણી કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણને સૌને એવું લાગતું હોય છે કે શું બધા જ ડેઝને આપણે વુમન્સ ડે તરીકે ના ઉજવી શકીએ? જી હા, દરેકે દરેક દિવસ તો વુમન્સ ડે છે જ, કારણ કે વુમન જે છે એ એકચ્યુઅલીમાં એવું છે કે બધા જ વસ્તુનું સમન્વય એટલે વુમન. કારણ કે એ દરેકે દરેક ડ્યુટી જે છે એ નિભાવતી જ આવી છે, દરેકે દરેક કર્તવ્ય છે તેઓ નિભાવતી જ આવી છે. પણ અધિકાર શું? જી હા, આ પ્રશ્ન આપણને હંમેશા ઉદ્ભવતો હોય છે. અને આ પ્રશ્નોના જવાબ લઈને હું ખુશી પહોંચી ગઈ છું નારી તું નારાયણી સેગમેન્ટમાં. તો આવો, નારી તું નારાયણીમાં આપણે આપણી નારી શક્તિને મળીએ. તો જોઈએ પ્રથમ ગેસ્ટ કોણ છે, પ્રથમ નારી શક્તિ કોણ છે. ચલો. તમને થતું હશે ને કે હું શું કામ સલાડ ખાઈ રહી છું? પણ આ ખાલી ને ખાલી સેલેડ નથી, પણ એકદમ હેલ્ધી સેલેડ છે, જેને તમે ગમે ત્યારે ખાઈ શકો છો. મારો બ્રેકફાસ્ટનો ટાઈમ નથી થયો, હા, પણ યસ, આને જોઈને એવું લાગે કે વાવ, બસ આને ખાતા જ રહીએ. અને હેલ્થનું ફર્સ્ટ ઓપ્શન એટલે કે સેલેડ.
યસ, હવે તમે જે સમજી રહ્યા છો ને એવી વાત નથી. હેલ્થ ઇઝ કમ્પ્લીટલી વેલ્થ, અને આટલું સુંદર સેલેડ હોય તો ના કઈ રીતે પડે? પણ યસ દર્શક મિત્રો, તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણી જર્ની જે છે એ કયા તરફ જઈ રહી છે. તો આજે આપણે જેમને મળવાના છીએ ને એ પણ આમાં એક્સપર્ટીઝ ધરાવે છે. યસ, આ એક્સપર્ટીઝ એટલા માટે કર્યું કારણ કે આમને કોઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂરત નથી. એમણે બહુ જ નાના પાયે જે શરૂઆત કરી હતી અને અત્યારમાં એમને કોઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂરત નથી. જી હા દર્શક મિત્રો, આજે આપણે એવી જ એક નારી શક્તિને મળવાના છે જેમણે સ્વબળે સક્સેસ હાંસલ કરી છે અને દેશ વિદેશમાં પોતાનું નામ ગુંજતું કરી બતાવ્યું છે. જી હા, આજના આપણા આદ્ય શક્તિ છે પાયલબેન પાઠક. નમસ્તે પાયલબેન. નમસ્તે. કેમ છો તમે? એકદમ મજામાં. ફર્સ્ટ ઓફ ઓલ વિશિંગ યુ અ હેપી વિમેન્સ ડે. થેન્ક યુ સો મચ. તમે ઘણી બધી વિમેનનો હોપ છો, તમે ઘણા બધાને જાગૃત કરી દીધા છે અને ઓબ્વિયસલી તમે જ્યારે શાર્ક ટેન્કમાં ગયા એની જર્ની પણ બધાએ જોઈ જ છે અને તમે ઘણા બધાને એટલા માટે થઈને હોપ આપ્યું છે કારણ કે લોકો જે છે એ સેલેડને એવું ગણતા હતા કે સેલેડ એટલે કે કાકડી ટામેટા, પણ સેલેડમાં આટલી બધી વેરાયટી પણ હોઈ શકે છે. એ તમે જે છે એ દર્શકોને, સ્પેશિયલી અમદાવાદીઓને, ગુજરાતીઓને અલગ અલગ રીતે તમે બતાડી છે. જી. એન્ડ યસ, એની સાથે સાથે દર્શકોને પણ હેપી વિમેન્સ ડે. આજકાલ નારી શું નથી કરી શકતી? નારી ઘરનું કામ કરી શકે છે તો નારી અંતરિક્ષ પણ પહોંચી શકે છે. ખભોથી ખભો મેળવીને ચાલે છે અને આવા જ નારી શક્તિ જે છે એ છે પાયલબેન પાઠક, જેમણે એ કરી બતાવ્યું છે. તો યસ પાયલબેન, આ વુમેન્સ ડે પર મારે તમને એ પૂછવું છે કે તમારી જર્નીની જે શરૂઆત છે એ કઈ રીતે રહી? અને ઘણા બધા હર્ડલ્સ ને બધું રહ્યું જ હશે, પણ એમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા? સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ પહેલાં હું કહેવા માગીશ કે એક સ્ત્રી માટે દરેક દિવસ વુમન્સ ડે હોવો જોઈએ. ડેફિનેટલી. કારણ કે સ્ત્રી સવારે જ્યારથી ઘરમાં દૂધ ગરમ કરે છે ત્યારથી લઈને રાત્રે દરવાજો બંધ કરે છે ત્યાં સુધી એ નિસ્વાર્થ ભાવે બધી સેવાઓ કરતી હોય છે. અને આ જર્નીની વાત કરું તો મારો પીજીનો બિઝનેસ હતો કોવિડ પહેલાં, અને એ બિઝનેસ ટોટલી શટડાઉન થઈ ગયો હતો કોવિડના લીધે, અને હું પોતે એક સિંગલ મધર છું. સો કહેવાય ને કે પેલું એક સોર્સ ઓફ ઇન્કમ, બધું સેવિંગ જે હતું એ ખતમ થતું હતું, સોર્સ ઓફ ઇન્કમ કંઈ હતી નહીં. સો એક મનમાં ક્વેશ્ચન હતો કે હવે આગળ શું થશે. દીકરો નાનો હતો, 12th હતો એ ટાઈમે. સો વિચાર્યું કે કંઈક એવું ઘરેથી સ્ટાર્ટ કરીએ કે જેનાથી આપણે બહાર પણ ન, કારણ કે એ ટાઈમ એવો હતો કે બહાર જવાથી ડર લાગતો હતો. સો દિવસના 4-5 ઓર્ડર આવશે અને થોડું સોર્સ ઓફ ઇન્કમ થશે, એના માટે થઈને જ અમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. અને એ બિઝનેસ આજે ઇન્ડિયા નહીં પણ આખા વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. વાવ. ઓકે, હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે કે ઓબ્વિયસલી તમે શાર્ક ટેન્ક પર ગયા, એના પહેલાંની જે જર્ની હશે અને અત્યારની જે જર્ની છે એમાં ઘણો બધો વાસ્ટ ડિફરન્સ આવ્યો હશે. સો એ ડિફરન્સ શું છે? એ વખતે તમને વધારે પ્રોબ્લેમ્સ હતી કે અત્યારમાં વધારે પ્રોબ્લેમ્સ છે? સો મારા માટે જોવા જઈએ તો દરેક દિવસ એક ચેલેન્જ જ હોય છે. સો જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એક કોવિડનો ટાઈમ હતો, એટલે એક હેલ્ધી એન્વાયરમેન્ટ હતું કે લોકો હેલ્ધી ફૂડને એક્સેપ્ટન્સ આપતા હતા, પણ એને ત્યાં સુધી પહોંચાડવું કેમ, એ લોકોને એમના ડોર સ્ટેપ ઉપર પહોંચે, એમની હેલ્થ બેટર થાય એના માટે જે ડિલિવરી ઇશ્યુઝ હતા, ઘણા બધા ઓનલાઈન ઓપ્શન્સ પણ હતા અમારા ફૂડના, એના માધ્યમથી અમે લોકો સુધી પહોંચાડ્યો ફૂડ. પણ એ લોકોને અવેરનેસ નહોતી આવતી એ ટાઈમે કે આ ફૂડ આ બેન બનાવી રહ્યા છે ને અહીંયા સુધી પહોંચાડી રહ્યા છે. સો એના માટે અમને ઘણા ગુજરાતી સેલિબ્રિટી હતા જેણે વિધાઉટ એની ચાર્જ અમને હેલ્પ કરી. જ્યારે એમણે અમારી સ્ટોરીને સાંભળી ત્યારે એમણે અમને એ ચાન્સ આપ્યો કે અમે એમને સર્વ કર્યું અને એ લોકોએ એમની સ્ટોરીમાં મૂક્યું, અને ત્યાંથી લોકોને ખબર પડી કે આવી રીતે પણ કોઈ હેલ્ધી ફૂડ આપી રહ્યો છે. સો શરૂઆત બહુ જ અઘરી હતી અને શરૂઆતમાં ખરેખર અમને 4-5 ઓર્ડર આવ્યા હતા. અને અમદાવાદ જ્યાં ફાફડા જલેબીની બોલબાલા છે એવા સિટીની અંદર અમે અત્યારે દિવસના 250 થી 300 આરામથી બાઉલ્સ અમે સપ્લાય કરીએ છીએ. વાવ વાવ વાવ. સો ચેલેન્જ ત્યારે પણ હતી અને અત્યારે પણ ચેલેન્જ છે, કારણ કે એક શાર્ક ટેન્કની અંદર પ્રોડક્ટ આવ્યો. ઘણા લોકો અમને એવું કહે કે આને તમે બોમ્બેમાં લઈ આવો કે દિલ્હીમાં લઈ આવો. સો એ નથી કરી રહ્યા એનું કારણ એ જ છે કે અમારે અમદાવાદને પહેલાં હેલ્ધી બનાવવું છે, અને જ્યારે પણ અમે મુંબઈમાં જશું ત્યારે અમે અમારા જ ઓપ્શનથી
મુંબઈને પણ હેલ્ધી બનાવશું કે કોઈ પણ બીજા સિટીને હેલ્ધી બનાવશું, પણ કોઈ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ કે એ કોઈ મોડ્યુલ અમે અત્યારે નથી વિચારી રહ્યા, કારણ કે અમારો જે મેઇન ઉદ્દેશ છે કે લોકોને હેલ્ધી ફૂડ પહોંચાડો, કારણ કે માર્કેટમાં સલાડ આઉટલેટ તો ઘણા બધા છે, કરેક્ટ. પણ જે સાચા અર્થમાં જે હેલ્ધી ફૂડ કહેવાય ને એ અમે અત્યારે દઈ રહ્યા છીએ. ઓકે, સો મારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે કે તમે જણાવ્યું કે તમારો ઓબ્વિયસલી પીજીનો બિઝનેસ હતો, પણ સેલેડ બિઝનેસ જ શું કામ? કારણ કે આપણે ત્યાં જે છે ને એ સેલેડની પરિભાષા જે છે એ અલગ છે કે ભાઈ ના સેલેડ તો, ને લિટરલી લોકો જે હોય છે એ સમજતા નથી કે સેલેડ કેન બી હેલ્ધી એન્ડ ઇટ કેન બી પ્રેઝન્ટેબલ, પણ એ લોકોને એવું લાગે છે કે ના યાર સેલેડ નહીં, તો મોઢું બગાડતા હતા. પણ કોવિડના લીધે બધા જે છે એ અવેર થઈ ગયા. તમે એકચ્યુઅલી કહી શકો કે તમે વન ઓફ ધ પાયનિયર છો ઇન ધીસ બિઝનેસ, કરેક્ટ? સો તમારે એ શું કહેવું છે કે આ જ બિઝનેસ શું કામ, બીજો કોઈ બિઝનેસ કેમ નહીં? ઓકે, સો જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ને ત્યારે અમને એવું હતું કે માર્કેટની અંદર લોકો ઘણું બધું કરી રહ્યા છે, જેમ કે દાલ ચાવલ સબ્જી રોટી એ બધું દઈ રહ્યા છે, પણ મને કંઈક અલગ સર્વ કરવું હતું કે જેનાથી હું લોકોથી અલગ પ્રોડક્ટ હોય અને બિઝનેસ આપણો અગર કોઈ અલગ પ્રોડક્ટ છે તો તમે જલ્દીથી માર્કેટની અંદર સર્વાઈવ થઈ શકો. સો એ ટાઈમે જે સેલેડ આઉટલેટવાળા હતા એ બહુ ઓછા હતા, ગણીને 3 કે 4 હતા. સો અને હું મારી વેઇટ લોસ જર્નીમાં હતી, તો મેં પણ ઓર્ડર કરેલા હતા, તો મને ખ્યાલ હતો કે માર્કેટની અંદર ઇઝીલી આ વસ્તુ નથી મળતી. અને બીજું, અમે લોકો સૌરાષ્ટ્રથી બિલોંગ કરીએ છીએ, સો અમે મોનોપોલીમાં બહુ માન્યા કે આપણે જે આપીએ ને એ બીજું કોઈ આપી ના શકવું જોઈએ. સો એક વેસ્ટર્ન કલ્ચરની ડિશને અમે એક ઇન્ડિયન ટચ આપ્યો, અને એની સાથે સાથે એના જે ડ્રેસિંગ્સ છે કે જે સેલેડને વાવ કરતા હોય છે, એ બધા સેલેડની અંદર અમે એક મેજિક એડ કર્યું, જે અમારો હાથનો સ્વાદ છે, બીજું કંઈ જ નથી, કોઈ એવા તામઝામ નથી, પણ અમારા સેલેડની અંદર જે ઇન્ડિયામાં ઉગેલા વેજીટેબલ્સ છે, જે આપણા ફાર્મર્સ ઉગાડી રહ્યા છે, એને એક તો અમે પ્રોત્સાહન આપ્યું, અને પ્લસ કારણ કે આજે જે વ્યક્તિ દાળ ભાત શાક રોટલી ખાય છે અને એની જ પ્લેટમાં તમે એવું કોઈ ઇન્ગ્રીડિયન્ટ આપી દેશો કે જેને ઇન્ગ્રીડિયન્ટ વિશે ખબર જ નથી, તો પહેલાં તો એના મનમાં એ સવાલ આવશે કે હું આ ખાઉં કે ના ખાઉં, આનો ટેસ્ટ કેવો હશે. ડેફિનેટલી. પણ એના જ પ્લેટની અંદર અગર આ સ્પ્રાઉટ જ જશે તો એને મજા આવી જશે, અગર આ મમરા જશે તો એને મજા આવી જશે. ફોર એક્ઝામ્પલ કે સ્પ્રાઉટ સેલેડ અગર હું કહું તો તમને બહુ બોરિંગ લાગશે, પણ હું એ જ સ્પ્રાઉટને એક ભેલ ફોર્મમાં આપું, એની સાથે તમને એક ક્રેનબેરીની હેલ્ધી ચટણી આપું, એક ગ્રીન ચટણી આપું અને એક મમરા આપું, તો તમને એવું લાગે કે તમે ઓફિસમાં બેસીને બાઉલ નથી ખાઈ રહ્યા, તમે ચોપાટી પર ભેલ ખાઈ રહ્યા છો. સો લોકો આને વધારે ને વધારે કન્ઝ્યુમ કરે, અમારી સાથે વધારે લોયલ રહે, એના માટે અમે અમારા સેલેડ મેન્યુને થોડા ઇન્ટરેસ્ટિંગ અને ટેમ્પટિંગ રાખ્યા છે. ઓકે પાયલબેન, તો આઈડિયા જે હતો એ તમારો હતો, પણ એની પાછળ ટીમ વર્ક જે હોય છે, ટીમ એફર્ટ્સ જે હોય છે, એ તો લાગતા જ હોય છે. તો એમાંથી કોણ તમારું હેલ્પિંગ હેન્ડ રહ્યું છે? પહેલાં તો હું એ કહીશ કે હું કદાચ આ એમને ટીમ કહેતી જ નથી, એ અમારો એક ફેમિલી છે, કારણ કે સોહમ 2 વર્ષનો હતો ત્યારથી એ લોકો મારી સાથે જોડાયેલા છે. એક છોકરો છે જે નેપાળી છે, એ મારી સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છે. મને જ્યારે કોવિડ થયું હતું ત્યારે મારા ફાધરે એને કીધું હતું કે તું જતો રહે, કારણ કે ઘરમાં હવે કોઈ છે નહીં ને. એ મારી સાથે રહ્યો 25 દિવસ, મને સાજી કરી અને પછી એ ગયો હતો. સો પેલું કહેવાય ને કે એક ફેમિલી થઈ ગયું છે કે એ લોકો અમને પૂછતા હોય કે આજે શું જમશો, કેમ આજે તમે તબિયત સારી નથી. સો અને ડેફિનેટલી એક ટીમ વર્ક સિવાય આ વસ્તુ પોસિબલ જ નથી. અમારા કાકા છે કે જે અમારા બધા ડ્રેસિંગ્સને એને બધાનું હેલ્પ કરતા હોય છે. એક પીજીની અંદર જ એક છોકરી છે કે જે અમારા પીજીમાં રહેતી હતી અને અત્યારે એ પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે, અને એનો પોતાનો જે પીજીનો ખર્ચો છે એ એમની સેલરીમાંથી પે કરે છે. સો સારું લાગે કે જ્યારે વુમન એક બીજી વુમનને એમ્પાવર કરી રહી છે. સો ધીસ ઇઝ ટોટલી ટીમ વર્ક. તો જ્યારે વુમન્સ ડે છે તો મારે તમને એ પૂછવું છે કે તમારા અકોર્ડિંગ વુમન એમ્પાવરમેન્ટ એટલે શું? આપણી જે સોસાયટી છે ને એ સોસાયટી ક્યારેક આપણને નબળા બનાવી દેતી હોય છે, સ્પેશિયલી સ્ત્રીઓના કેસમાં, કે જ્યારે તમે એક સિંગલ મધર છો, એકલા હાથે લડી રહ્યા છો, ત્યારે મેં જે માર્ક કર્યું છે કે
એ સોસાયટીનો કોઈ સપોર્ટ નથી હોતો, કોઈ તમને સારું બે વસ્તુ કહેવા નથી આવતું કે કોઈ હેલ્પ કરવા માટે ઊભા નથી રહેતા. પણ હા, જ્યારે તમારું સક્સેસ તમને મળી જાય છે ને, ત્યારે એ બધા કઝિન્સ, ફૈબા, મામા એ બધાના ફોન્સ ચાલુ થઈ જાય છે, જ્યારે ફોન કોલની કોઈ જરૂર જ નથી હોતી. સો એ ટાઈમે જ્યારે કોઈ સપોર્ટ નથી કરતું ને, ત્યારે સ્ત્રીએ પોતાની હિંમત ના હારવી જોઈએ. દરેક સ્ત્રીની અંદર કંઈક ને કંઈક કળા છુપાયેલી છે. એ શું છે, એ યુનિકનેસ શું છે, એ એમને અંદર એના મનથી પૂછવાનું છે અને એને બહાર લાવવાની છે. શરૂઆત અઘરી હશે જ, બધા માટે શરૂઆત અઘરી હોય જ છે, પણ હિંમત ના હારો. પેલું લગે રહો, મુન્નાભાઈની જેમ લગે રહો, સફળતા એક દિવસ મળવાની જ છે. અને મારા માટે હું કહું તો કન્સિસ્ટન્સી ઇઝ અ વે ઓફ સક્સેસ. તમે જે આજે 1 વર્ષ પહેલાં જે તમે કોઈ જગ્યાએ સારી વસ્તુ ખાધી છે, તમે 1 વર્ષ પછી એ જ ટેસ્ટની એ વસ્તુ તમને મગજમાં હશે કે મારે આ વસ્તુ ખાવી છે. સો તમે જે પણ કરી રહ્યા છો ને, એ વસ્તુમાં તમારી કન્સિસ્ટન્સી અને ક્વોલિટીને મેન્ટેન કરો. ઓકે, સો હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન એ છે કે ઓબ્વિયસલી જ્યારે વુમન્સને ઘણી બધી ડિફિકલ્ટ પડતી હોય છે, ડિફિકલ્ટીઝ આવતી જ હોય છે, હર્ડલ્સ આવતી જ હોય છે, પણ વોટ મેક્સ અ વુમન સ્ટ્રોંગ? મારા માટે કહું તો મારો દીકરો એ અમારી સ્ટ્રેન્થ છે. એટલે અને સ્ત્રીઓને છે ને સૌથી પહેલાં એનું ફેમિલી અને એની પ્રાયોરિટી એના માટે જ એ લડતા હોય છે. એટલે એ જ તમને સૌથી વધારે સ્ટ્રોંગ બનાવી દેતા હોય છે. ઓકે, હવે જો મારે તમને પૂછવું હોય કે તમારો રોલ મોડેલ કોણ છે? આમ જોવા જઈએ તો મારો રોલ મોડેલ મારો દીકરો જ છે. કારણ કે એ પેલા દિવસથી જ્યારે અમે બિઝનેસ આ સ્ટાર્ટ કર્યો, ત્યારે અમને એવું નહોતું ખ્યાલ કે અમે આ લેવલ સુધી પહોંચશું. અત્યારે પણ અમે જ્યારે પણ કંઈ પણ કરતા હોઈએ છીએ તો હું આખું રેસિપી પાર્ટ સંભાળું છું, એ આખું સોશિયલ મીડિયા અને એ બધું જોતો હોય છે. તો ઘણી વખત એ મારામાં પણ મને હેલ્પ કરતો હોય છે, ઘણી વખત એનામાં પણ એ મારી પાસેથી સજેશન લેતો હોય છે. સો અત્યારે તો મારા માટે રોલ મોડેલ એ જ છે મારા માટે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણને એવું લાગતું હોય છે કે વુમનને ઘણા બધા રાઇટ્સ નથી મળ્યા. ઓકે, પણ ઘણી વખત એવા પણ એક્ઝામ્પલ્સ સામે આવ્યા છે કે વુમને રાઇટ જે છે એ મિસયુઝ કર્યા છે. તો તમને શું લાગે છે કે એવા કયા રાઇટ્સ છે જે વુમનને હજી પણ આપવા જોઈએ, જેનાથી એ એમ્પાવર થઈ શકે? જે મેં સફર કર્યું છે ને મેં જોયું છે, સિંગલ મધરના ઘણા બધા બેનિફિટ્સ હોય છે જે બહારના કન્ટ્રીમાં જોવા મળ્યા છે. એ બેનિફિટ્સ અગર સરકાર આપે તો એનો ફાયદો એ લોકો લઈ શકશે. કારણ કે એકલા હાથે સ્ત્રીઓ જ્યારે, કારણ કે કેવું હોય છે કે લગ્ન પહેલાં ફાધરને ત્યાં હોય એટલે એટલી રિસ્પોન્સિબિલિટી ના હોય, ત્યાર પછી એ મેરેજ કરીને આવે. સો જ્યારે આ બધું આવે છે ને એકસાથે, ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતી હોય છે. ત્યારે અગર આવું કોઈ બેનિફિટ કે એવું કંઈ હોય તો એને થોડું શરૂઆત કરવામાં થોડી હેલ્પ મળી જાય છે. ઓકે, હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એ છે કે આજની નારી જે છે એ તો અંતરિક્ષ સુધી પહોંચી જ ગઈ છે, પણ તમારા અકોર્ડિંગ પહેલાંની નારીઓ જે હતી એ વધારે સ્ટ્રોંગ હતી કે અત્યારની નારી છે એ વધારે સ્ટ્રોંગ છે? મારા માટે તો બંને જ સ્ટ્રોંગ છે. કારણ કે પહેલાંનું જોઈએ તો હું મારા દાદી કે મારા મમ્મીને જોઉં તો એ લોકો બહાર નહોતા નીકળ્યા, પણ એ લોકો જે ક્ષેત્રમાં હતા એ ક્ષેત્રમાં એમના યુનિકનેસ સાથે એ લોકો કામ કરતા હતા, નિસ્વાર્થ ભાવે કામ કરતા હતા. અને જેવી રીતે હવે સ્ત્રીઓને મોકો મળી રહ્યો છે, ગવર્મેન્ટમાં પણ ઘણા બધી જગ્યાએ વધારે સીટ્સ હવે લેડીઝને મળી રહી છે, સ્ત્રીને મળી રહી છે. સો મારા માટે તો બંને જ સેમ છે. ઓકે, તો અત્યારમાં નારી તું નારાયણી જ્યારે આપણે કહીએ છીએ ત્યારે ઓફકોર્સ આપણે જેટલું જ ભગવાનને પૂજ્ય છે એટલું જ ઇમ્પોર્ટન્સ જે છે એ ફિમેલ્સને પણ આપવામાં આવ્યું છે. ફિમેલ જે છે એ શક્તિ છે, મહાશક્તિ છે. ડેફિનેટલી હંમેશા એવું કહેવામાં આવે છે કે નારી જો ઘરમાં રહી શકે છે તો એ બહાર જઈને અલગ અલગ ક્ષેત્રમાં પણ આગળ વધી જ શકે છે. અને ભગવાન પણ, જ્યારે આપણે ભગવાનની વાત કરીએ, માતાજીઓના સ્વરૂપની વાત કરીએ, ત્યારે પણ આપણે એવું કહેતા હોઈએ છીએ કે કાલિકા પણ બની શકે છે, લક્ષ્મી પણ બની શકે છે અને સરસ્વતી પણ મળી શકે છે. તો એ બસ તમારા પર હોય છે કે નારીમાં એટલું બધું પોટેન્શિયલ રહ્યું છે કે એ રૂપ જે છે એ પ્રમાણે ધારણ કરતી હોય છે. તો હવે જે મારો પ્રશ્ન છે એ પ્રશ્ન એ છે કે તમારે જો અત્યારમાં યંગ લેડીઝને જો તમારે મેસેજ આપવો હોય તો તમે શું મેસેજ આપશો?
સો તમે જે રીતે કીધું કે નારી તું નારાયણી, એ સાચું જ છે, કારણ કે ભગવાન શિવને પણ એક નારી સ્વરૂપ લેવું પડ્યું હતું. અને આજની યંગ જનરેશનને હું એક જ મેસેજ આપવા માગીશ કે એક તમારી મોડર્ન વેલ્યુની સાથે તમે ટ્રેડિશનલ વેલ્યુને પણ ધ્યાનમાં રાખો. આજે તમારા દાદી, તમારા મમ્મી જે કરતા હતા, જેમ કે એ લોકો આજે નિસ્વાર્થ ભાવે આપણને રોટલી પીરસીને પણ એક સરસ એમનો બહાર લાવ્યા. સો ભલે રોટલીથી લઈને ચંદ્ર સુધી પહોંચવાની જે છે એ તમે સાકાર કરો, પણ એની સાથે સાથે એક મોડર્ન વેલ્યુની સાથે સાથે એક ટ્રેડિશનલ વેલ્યુને પણ ધ્યાનમાં રાખો. એની સાથે ક્યારેય પણ તમને સક્સેસ મળે છે ને, તો એ સક્સેસને ત્યાંથી તમારી શરૂઆત સમજો. જેમ કે મારા ફાધર એવું કહે કે સવારે ઉઠીએ ને ત્યારે પગ તો આપણે જમીન પર જ મૂકવાના હોય છે. સો એ વેલ્યુને ધ્યાનમાં રાખીને તમે તમારા કાર્યને કરો. ઘણી બધી યંગ જનરેશન અત્યારે ઘણા બધા નવા આઈડિયાઝ અને નવા ડેવલપમેન્ટ સાથે આગળ આવી રહી છે. સો હું સોસાયટીને પણ એ કહેવા માગીશ કે એમને સપોર્ટ કરો, અને એ લોકો અગર હિંમત હારી રહ્યા છે તો એમની હિંમત બનો. ફેમિલી મેમ્બર્સ છે એ લોકોને કહેવા માગીશ કે એ લોકો એની હિંમત બને અને એમને આગળ લાવો. વાહ વાહ વાહ, બહુ જ સુંદર મેસેજ જે છે પાયલબેને આપ્યો છે કે યસ, અંતરિક્ષ સુધી તો આપણે લોકો પહોંચી ગયા છે, પણ હજી પણ જે આપણા પગ છે એ તમારે જમીન પર રાખવાના હોય છે. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જે છે, જે તમારા ક્લોઝડ વન્સ છે, એમના થકી જ તમે આગળ આવી શકો છો. નારી ધારે તો શું નથી કરી શકતી, જે ઈચ્છે એ કરી શકે છે. એટલી શક્તિ નારીમાં અંદર રહેલી છે. આવી નારીઓને શત વંદન છે, શત પ્રણામ છે. પણ એની સાથે સાથે મારો એક પ્રશ્ન બીજો એ છે કે આ એકચ્યુઅલી એક ફની ક્વેશ્ચન કહી શકાય. અને ફની ક્વેશ્ચન એટલા માટે છે કે જો તમને અત્યારમાં હું કહું કે તમને એક સુપર પાવર આપવામાં આવશે, તો તમે કયો સુપર પાવર ઈચ્છો છો? સો અગર જો મને સુપર પાવર મળે તો હું મારા જેવી ઘણી બધી સ્ત્રીઓને સક્ષમ બનાવી શકું એવું હું ઈચ્છીશ. ભારતમાં ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે અત્યારે આગળ નથી આવી શકતી. સો એવો કંઈક પાવર મળી જાય કે જેનાથી હું એમને ગાઈડ કરી શકું અને એ લોકો આગળ આવી શકે અને સમાજમાં એમનું નામ રોશન કરી શકે. વાહ વાહ વાહ, બહુ જ સુંદર જે મેસેજ છે પાયલબેને આપણને આપ્યો છે. અને થેન્ક યુ સો મચ પાયલબેન કે તમે તમારો કિંમતી સમય જે છે એ ફાળવ્યો અને નારી તું નારાયણીમાં તમે આવ્યા. એન્ડ યસ, આવી એક નારી જેણે સ્વબળે સક્સેસ હાંસલ કરી છે. એક નાનકડો આઈડિયા તમારી આખી લાઈફ જે છે એ બદલી શકે છે અને એમણે એ કરીને બતાવ્યું છે. એવા નારી જેમણે કીધું કે હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ, કન્સિસ્ટન્સી ઇઝ અ કી ટુ સક્સેસ. તમે કોઈ વસ્તુને જ્યારે કન્સિસ્ટન્ટલી કરો છો ત્યારે તમને એમાં સક્સેસ હાંસલ થશે ને થશે જ. ડાયમંડ જ્યારે તમારે નિખારવો હોય ને ત્યારે પણ તમારે પથ્થર જે છે એ ઘસવો પડતો હોય છે, ત્યારે જ જઈને ડાયમંડ બને છે. અને આવી જ નારીઓને શત વંદન છે, શત પ્રણામ છે. જી હા, નારી તું નારાયણની આખી ટીમ વતી તમને બધાને વંદન છે. આવી જ નેક્સ્ટ જે નારી છે એમના વિશે આપણે જાણવાનું રહ્યું. ચાલો એમની જર્ની પણ જાણીએ. થેન્ક યુ સો મચ પાયલબેન કે તમે નારી તું નારાયણીમાં આવ્યા અને તમારો કિંમતી સમય જે છે એ ફાળવ્યો. થેન્ક